દોસ્તો આ છે સામે દેખાય છે ભીડ નાકું છે અને ભીડ નાકાની પાસે આ નાળું છે અને આ નાળામાં વર્ષોથી ગાયો ઊભી રાખવામાં આવે છે અને એને ઉપરથી ચારો આપવામાં આવે છે. જે લોકો ખરીદીને ચારો નાખવા માગતા હોય અહીંયા કને ચારો નાખે અને ગાયો ખાય. હવે અત્યારે તમે જોઈ શકો છો, થોડું ઝૂમ કરીને બતાવીએ કે ગાયો કેવી પરિસ્થિતિમાં અહીંયા ઊભી છે. કોઈ પણ જીવદયા પ્રેમી વ્યક્તિને આ જોઈને પેટ કકડી જાય એવું છે. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે એમના ગોઠણભેર પાણી અહીંયા છે અને એવા પાણીની અંદર એ લોકો ઊભા રહી અને પોતાનું ઘાસ ખાવા માટે મશક્કત કરવી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ બાજુ જે પાણી આ અત્યારે દેખાય છે એનું આ બાજુ અહીંથી નિકાલ છે. આ પુલ છે જેના ઉપર આપણે ઊભા છીએ અને એ જોઈ શકો છો ક્યાં શું પરિસ્થિતિ છે ને અહીંથી એનો નિકાલ છે એવું કહે છે. તો આપણે અહીંયા પૂછીએ લોકોને કે ભાઈ આ નિકાલ છે ખરો એવું કહે છે તો નિકાલ થતો કેમ નથી? જી નમસ્તે, આપનું શું નામ છે? મારું નામ મજીદ નમણ. મજીદભાઈ, તો આ જે અહીંયા જે આખું પાણી ભરેલું છે એ પાણી છે અહીંયાથી કઈ બાજુ જાય છે? ત્યાંથી આ સામે તમે જોઈ રહ્યા છો ને, અંદર પુલ અંદરથી જાય છે પણ અંદર માટી ભરાઈ ગઈ છે. અચ્છા, અંદર માટી ભરાઈ ગઈ છે. તો આપણે જ્યારે ચોમાસાથી પહેલાં નગરપાલિકા બધી માટી કાઢવાનું કામ કરે એ વખતે માટી નીકળી છે કે નથી નીકળી? એમાં પાછી ભરાઈ ગઈ એવું છે? માટી નથી નીકળી. એનાથી પહેલાં અહીંયા ગટર લાઈન બેસી ગઈ હતી. ત્યાં કામ ગટર લાઈનનો પાઇપ બદલાયો હતો, એ જ માટી હજી નીચે પડી છે. એટલે સૌથી પહેલા ગટર લાઈન બેસી ગઈ, લાઈન બેસી ગઈ. એ લાઈનને રિપેર કરી. એ લાઈન રિપેર થઈ ગઈ? હા, લાઈન રિપેર થઈ ગઈ. લાઈન રિપેર થઈ ગઈ. હા, પણ એનો જે મલબો હતો એ મલબો ઉપાડવામાં નથી આવ્યો. તો મલબો ન ઉપાડવાનું કારણ શું? ઉપાડવાનું કારણ એ છે કે નીચે માણસોના હાથેથી જ ઉપડે એમ છે. કોઈ મશીન કે નીચે જઈ શકે એવી શક્યતા નથી. એટલે ઊંચાઈ નથી મળતી. ઊંચાઈ નથી મળતી. પુલીઓ છે તો માણસ પાવડા અને ગમેલાથી પોતે જાતે માણસ ઉપાડે ને લેબરથી જ ઉપડશે, મશીનથી ઉપડે એવી શક્યતા. તો લેબરને કોઈ લાવતું નથી? આવતો નથી. તો લેબર જો લાવે તો ઉપડી જાય 100%. તો આ બધી ગંદકી નીકળી જાય અને ઉપડી જાય તો આ ગંદકી નીકળી જાય. તો આમ તો બહુ સીધું સાદું એનું ઉકેલ છે ને? હા, સાવ નોર્મલ ઉકેલ છે. કાંઈ છે નહીં, લાવો ને તમે ખાલી ગમેલા 10 જણાને લગાડો તો 500 રૂપિયા લે રોજના. હા, બસ સાવ નોર્મલ છે. બરાબર, 5000 રૂપિયાનો ખર્ચો થાય અને એમાં ક્લિયર થઈ જાય. થઈ જાય. બરાબર. તો ખબર નહીં આ ક્યાં અટક્યું હશે, તમને શું લાગે છે? અટક્યો તો હવે પેપરમાં કામ થતું હોય, બાકી આ જમીન કદાચ પેપરમાં થઈ ગયું હોય એવું બને. ભલે આપણે કહેતા નથી પણ હા, શક્ય હોય છે. આપણે બધા અનુભવ એટલા ખરાબ છે કે આપણે હંમેશા એવો જ વિચાર આવે કે ભાઈ કાગળ ઉપર કદાચ થઈ ગયું હોય, કોને ખબર. બરાબર. અહીંયા મેં મારી ડ્યુટી જ અહીંયા હોય છે, હું તો અહીંયા કામ કરું છું. બરાબર. મેં આવે જીસીબી આવે તો ઉપરથી બારોથી કરી ગયો. હમણાં અઠવાડિયું પહેલા મોકલાવ્યો. જીસીબી મોકલાવ્યું હતું. બરાબર. બારોબાર કામ કરી. જે કામ કરવાનું છે ને એ નથી થતું. એટલે અહીંથી જે પુલ અંદરની જે સફાઈ થવી જોઈએ નથી થતી. બારે થી જેસીબી જેટલું ખણાય એટલું ખણાઈ લે છે, પણ માણસો નથી આવતા કે જે લોકો હાથેથી ઉપાડે બધું. અમે સતત વાર મૌખિક કીધું છે કે ભાઈ કામ જે છે એ કરાવો, પુલિયો નીચે અંદરથી સાફ કરાવો તો આ નીકળી જશે. બરાબર. તો મને પુલિયાની જાવ બતાવી શકશો તમે? હા, 100%. આવી શકશો તમે? ચાલો જોઈએ આપણે. તો દોસ્તો આ જે રસ્તો છે એ અહીંયાથી પુલ પસાર થાય છે. આ જગ્યા પુલ પસાર થાય છે અને અહીંયા વચ્ચે ફાંકું તમને દેખાશે, જેમાંથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતના બધું ચોકઅપ થઈ ગયેલું છે. આ દેખાશે કેવી રીતના ચોકઅપ થઈ ગયેલું છે. માટી જ હોય, માટી વરસાદના પાણીને કારણે થોડી બેસી ગઈ હશે, બાકી માટી જ ભરેલી હોય. બરાબર. હવે આ જે નાળું છે ક્યાં સુધી જાય છે? આગળ સુધી જાય છે. તો આપણે ત્યાં સુધી પહોંચીએ અને જોઈએ કે ત્યાં કેવું પાણી પહોંચે છે. ભાઈનું કેવું એવું છે કે ઢાળ તો આ તરફ જ છે, એટલે જો વચ્ચેની માટી ખસી જાય તો પોતાની મેળે પાણી બધું નાળામાં આવી જાય અને ગાયોને આજે તકલીફ પડી રહી છે એ તકલીફ ન પડે. વાત ખાલી એટલી જ છે કે નીચે જગ્યા નથી અને જગ્યા નથી એટલે મશીન ઉતરી શકે એમ નથી. તો અહીંયા એકદમ કોરું પડ્યું છે, તમે જોઈ શકો છો. ગધેડાભાઈ સ્વાગત કરી રહ્યા છે આપણું. અહીંયા એકદમ કોરું પડી રહ્યું છે, તમે જોઈ શકો છો. બિલકુલ પાણી આવ્યું નથી. પેલી બાજુ પાણી છે, આ બાજુ પાણી આવ્યું નથી. અને એનું મૂળ કારણ એ છે કે વચ્ચે ગટર રિપેર થવાને કારણે માટી ભરાયેલી છે અને એ માટી ઉપાડવાનું કામ કોઈએ નથી કર્યું, કેમ કે એ કામ હાથે કરવું પડે એવું જ છે. અને એટલે એ હાથે કામ કરવા માટે કોઈ લોકો મજૂર લાવતા નથી. તો ગાય માતાને જે લોકો પણ પ્રેમ કરે છે એમને કહેવાનું થાય કે ભાઈ 5000 રૂપિયાનું આ કામ જેટલું જલ્દી થાય એટલું સારું છે. જી આગળ જોઈએ આપણે.
બરાબર. તો આ એનું વેણ અહીંયા સુધી આવી રીતે જાય છે. બરાબર. પણ ટૂંકમાં અને આ જે પાઇપલાઇન દેખાય વચ્ચે એ શેની છે? એ પાણીની નગરપાલિકા વોટર પ્લાન્ટ પાણીની છે. પાણીની છે. આ ચાલુ છે કે બગડી ગયેલી છે? ચાલુ છે. હા, એ પાણીની. હા. તો દોસ્તો જોઈ શકો છો કે કેવી રીતના પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હશે. આ નગરપાલિકાની પાઇપલાઇન છે અને એ પાઇપલાઇનમાંથી એની આસપાસથી કેવું પાણી વહે છે એ તમે જોઈ શકો છો. એટલે મિક્સ થવાના ચાન્સ નાની પાઇપલાઇનમાં વધારે રહે. મોટી પાઇપલાઇન તો જાડી પોળી હોય એટલે કદાચ ન પણ મિક્સ થાય. પણ જે રીતના આ સાંધા દેખાય છે, ટેમ્પરરી સાંધા દેખાય છે, એ જોતાં એવો શક ચોક્કસથી પડી શકે કે અહીંયા ગટરનું પાણી મિક્સઅપ થઈ શકે ને એટલે ગટરજન્ય જેટલા પણ રોગો છે પેટના બધા જ થઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ આ જે નાળું છે આગળ વધે છે ને અહીંયા પણ ચોકઅપ થઈ ગયેલું છે. આપણે લોકો વરસાદથી પહેલાં ખાસ પ્રી મોન્સૂન કામગીરી આવા નામે ખાસ આપણે પૈસા ખર્ચતા હોઈએ છીએ અને એ પૈસા ખર્ચી અને આ બધા નાળા સાફ કરતા હોય. તમે જોઈ શકો છો આની સફાઈ કેવી રીતની થયેલી છે. જી આપ કહેવા માગશો વધુ કંઈ? બસ આ સફાઈ પુલિયો સાફ થઈ જાય કઈ હવે પુલિયો સાફ થઈ જાય તો ગાય માતાને તકલીફમાંથી છૂટવા મળે. બીજું બધું ભલે પછી જ્યારે થાય ત્યારે પણ ખાલી અહીંયાથી પાણી નીકળી જાય એટલું જો પુલિયો સાફ થઈ જાય એવા માણસોને લઈ આવે, ગમેલા લઈ આવે, માણસો લઈ આવે તો ગાય માતાનું દુઃખ દૂર થાય અને આપણે પણ જે જીવ બળે છે જોઈને ન બળે. જી તો જોઈ શકો છો અહીંયા શું હાલત છે, કેવી રીતની હાલત છે અને ખરેખર સૌને વિનંતી કરવાની થાય કે આ બાબતે જરૂરથી રજૂઆત કરવામાં આવે અને મેન્યુઅલી 10 મજૂરોની જરૂર છે એવું ભાઈનું કહેવું છે. 10 ના કદાચ 15 લાગે, જેટલા લાગે એટલા. પણ ટૂંકમાં એ કામ જો થઈ જાય તો આ બધી જ ગાયોને જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એ ન પડે. તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો શેર કરજો, વધુમાં વધુ શેર કરજો. પાણીના લીધે જ આખો રોડ બ્લોક કરી ગયો છે. જો આ સફાઈ હોય ને તો આ રોડ ઉપર ના આવે. આના લીધે કેટલા એક્સિડન્ટનો કે કેવી રીતે હવે ત્યાં ઘારો છે. હા, એટલે હુંથી નીકળીને રોડમાંથી ઉતરી ગયો છું. બરાબર. રોડ બ્લોક છે. અચ્છા, એટલે ગાયો બધી રોડમાંથી આવી જાય છે એના કારણે. ગારો છે એટલે બિચારી ત્યાં ઊભી નથી રહી શકતી, નકર બધી અંદર ઊભી રહે. હા, નકર બધી અંદર જ હોય. બરાબર. અહીંયા ગારાના લીધે બધી રોડ ઉપર આવી જાય ને આખો રોડ બંધ કરી નાખે છે. એટલે અહીંયાથી અવર જવરમાં ને એમાં નુકસાની છે, લોકોને અકસ્માત થવાની પણ શક્યતા રહે છે. અહીંયા કને બરાબર. એમાં ગાયને કોઈ ગાડી વાળો હોય પગમાંથી ચડાવી નાખે. હા, બિચારીને એને ઈજા તો થાય ને. છે અહીંયા રોજ. હા, રોજનું એ પ્રસંગ બનતો હશે. બને જ છે. બરાબર. તો આ બધી ગાયો બારે એટલા માટે છે કે અંદર નથી જઈ શકતી. એટલે જો પાણી નીકળી જાય તો એ લોકો પણ અંદર જઈ શકે. અંદર જ હોય. ઓકે, થેન્ક યુ સો મચ. આપે જાણકારી આપી. બધા મિત્રોને ખાસ વિનંતી છે કે જરૂરથી શેર કરજો અને યોગ્ય ઓથોરિટી સુધી પહોંચાડજો. થેન્ક યુ.